રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે પરસોત્તમ રૂપાલાએ લાલ બાપુના આશીર્વાદ લીધા હતા। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે પરસોત્તમ રૂપાલાએ લાલ બાપુના આશીર્વાદ લીધા હતા। આશ્રમના મહંત લાલ બાપુને મળીને તેમના આશીર્વાદ મેળવી લાલ બાપુએ તેમની સાથે હળવાશમાં વાતો કરી હતી। મંદિર તેમજ આશ્રમ વિશે તે પોતાના દ્વારા કરવામાં આવેલ અનુષ્ઠાન વિશે માહિતી અપાઈ। આ સમયે વિવાદના પગલે કોઈ નિવેદન કરવાને બદલે લાલ બાપુએ પુરુષોત્તમ રૂપાલાને આશ્વાસન આપ્યું હતું। બધાનું કલ્યાણ થાય એવી અમારી માતાજીને પ્રાર્થના છે। ત્યારે ઉપલેટા નજીક આવેલ ગદેથડ ગાયત્રી આશ્રમ સાથે રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજની આસ્થા સાથે જોડાયેલી છે। વર્ષ 1998 આશ્રમથી શરૂઆત થઈ છે અને 14 વર્ષ સુધી કામ ચાલુ હતું। 14 વર્ષ સુધી લાલ બાપુએ આશ્રમની બહાર પગ પણ મૂક્યો ન હતો। આશ્રમમાં અનેક દર્દીઓ પીડિતો આવે છે અને તેમની પણ નિઃશુલ્ક સેવા કરવામાં આવી રહી છે। લાલ બાપુનો સંકલ્પ છે કે ભજન કરવું, ભોજન કરાવવું અને વધુમાં વધુ માનવ સેવા કરાવી। લાલ બાપુ આજે પણ કઠિન સાધના કરે છે અને માત્ર થોડા કલાક જ માટે બહાર આવી લોકોની સેવામાં જોડાય છે। લાલ બાપુની ઉંમર 67 વર્ષની છે અને તેઓ 15 વર્ષની ઉંમરથી સાધુ બની ગયા હતા અને ત્યારથી જ તેઓ ગાયત્રી માતાજીની ઉપાસના કરી રહ્યા છે। આશ્રમ બન્યો ત્યારે 98ની સાલમાં અમે આવ્યા। એ 98ની સાલમાં આવ્યા પછી અમે એવો સંકલ્પ કર્યો તો 12 વર્ષ ગેટ બહાર નહીં જવા। બહારને બદલે મંદિર બનતું હતું તો 14 વર્ષ થયા। 14 વર્ષે મેં ગેટ બહાર પગ દીધો હતો, 14 વર્ષ બહાર નહોતા। અને દરેક જ્ઞાતિ, દરેક સમાજ, દરેકને માટે અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ એટલે બધા ભોજન કરે, માતાજીનો પ્રસાદ લે, દર્શન કરે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા।